નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે વારંવાર વાઘોડિયા જે હાઈવે છે એટલે વાઘોડિયા બ્રિજથી વાઘોડિયા તરફ જતા જે નવા જે મકાનોના બાંધકામ થયેલા છે ત્યાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે। હવે હાથમાં દંડા અને ઘાતક હથિયારો સાથે આ તસ્કરો સીસીટીવીમાં कैद થયા છે। પીપળિયા ફ્રેન્ડ સફારીમાં ચટ્ટી બુકાની ધારીઓ જે એક રાતમાં 4 મકાનમાં ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવીમાં કેદ થયા છે। વીકેન્ડ કરવા આવતા એનઆરઆઈઓમાં સ્વાભાવિક છે કે આવું થાય એટલે ભયનો માહોલ પણ જોવા મળે છે। વિસ્તારથી તમને જણાવું તો પીપળિયા નજીક આવા કાઉન્ટીન, આવા ગ્રીન, સરનામ, મધુવન, કેન સફારી જેવી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે અને આ તસ્કરો આ સોસાયટીઓને નિશાન વારંવાર બનાવી રહ્યા છે। હવે વાત વધુ કરીએ તો એક પછી એક 5 મકાનોમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। તેમાં મોડી રાતે ચોરીનો પ્રયાસ કરનાર 4 જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે। તમે આ દ્રશ્યોમાં નિહાળી શકો છો। એમના મોઢા બાંધેલા છે અને હાથમાં મારક હથિયાર છે। આ હાથમાં લાકડી, દંડા, કુવાડી જેવા ઘાતક હથિયારો સાથે મકાનની બારી અથવા દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશીને ચોરીના ઈરાદાથી આ લોકો ત્યાં આવ્યા હતા અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો। સાથે સીસીટીવી ફૂટેજમાં પહેલેથી જ જાણકારી હોય તેમ કેટલાક મકાનોના સીસીટીવી ફૂટેજ સાથે પણ આ લોકો એટલા બધા જાણકાર હોય છે કે જ્યાં સીસીટીવી હોય છે ત્યાં છેડખાની કરી અને એની તોડફોડ પહેલેથી જ કરી નાખતા હોય છે। તેના કેબલો તોડી નાખ્યા અને મકાનના પરિવારો જાગી જતા બુઆબૂમ કરતા તસ્કરો ત્યાંથી પલાયન થયા એટલે ભાગી છૂટ્યા। પણ ડર તો રહેવાનો જ, કારણ કે મુખ્યત્વે વીકેન્ડમાં એનઆરઆઈ ના મકાન માલિકો પરિવાર સાથે અહીં રહેવા આવતા હોય અને કેન સફારીમાં 200 જેટલા પ્લોટ પૈકી માત્ર 30 જેટલા જ પ્લોટ પર મકાનો બન્યા છે। 200 પ્લોટ છે, એમાં 30 જેટલા મકાનો બન્યા હોય એટલે 30 જેટલા રહેવાસીઓને ડર તો રહેવાનો જ। હવે તેની આસપાસ વિસ્તારની સોસાયટીનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે। હાથમાં લાકડી, દંડા, કુવાડી જેવા ઘાતક હથિયારો સાથે આવતા તસ્કરોનો આતંક જોઈ કેન સફારી ના રહીશો ભયથી ધ્રુજી રહ્યા છે। ચોરી દરમિયાન દાગીના અને કિંમતી ચીજ વસ્તુઓ તસ્કરોના હાથે ચડી નહીં તેવામાં તસ્કરોનો ફેરો ફોગટ થયો હતો। મકાન માલિકોએ બુદ્ધિ વાપરી હશે અને એમને તો એવું હોય કે તિજોરી, કબાટ જુએ એટલે તોડી નાખ્યા, ડ્રોવરો ખોલી નાખ્યા। પરંતુ અત્યારે જે એનઆરઆઈ લોકો છે એટલે વધારે પડતું લોકર હોય કે બેંકમાં મૂકેલા એટલે ઘરમાં કંઈક એવું હરિયે ચડ્યું નહીં એમને, એટલે જોઈએ એવી કંઈક રકમોને રૂપિયા મળ્યા નહીં એટલે ખાલી હાથે એમને જવું પડ્યું। તો રાત્રિ દરમિયાન બિંદાસ ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરે છે। આસપાસ બહારથી લોકો મજૂરી આવતા હોય અને ચોરી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા સોસાયટીના રહીશોએ પોલીસ પાસે માંગ કરી છે। વાઘોડિયા પોલીસે 2 કલાક એમને બેસાડી રાખ્યા અને 2 કલાક બેસાડ્યા પછી પણ વાઘોડિયા પોલીસે આ લોકોની ફરિયાદ લીધી નહીં તેવું સોસાયટીના રહીશોને વાઘોડિયા પોલીસ પર આક્ષેપ છે। કારણ કે મકાનમાં ચોરીના પ્રયાસ જે મકાનોના ચોરીના પ્રયાસ કરવામાં આવ્યા છે, કિશોરભાઈ શાંતિલાલનું મકાન, અજયભાઈ અમરનાથ, ડૉક્ટર રાકેશ જસવંતભાઈ અને નરેન્દ્રભાઈ પાંડે, આ 4 મકાનોના તાળા તોડી અને એમના ઘરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસ ત્યાં વધારે જે કહેવાય કે ચેકિંગ હાથ ધરે, પેટ્રોલિંગ કરે। ખાસ કરીને આ તસ્કરો તમે આ કેમેરામાં જોઈ શકો છો, સીસીટીવીમાં કેદ થયા છે અને દ્રશ્યોમાં તમે પાછળ નિહાળી શકો છો। કશું મોડું દેખાતું નથી, કોઈ પણ જાતનું, અને હાથમાં હથિયારો છે। એવામાં તમે હિંમત કરવા જાઓ તો તમારે જીવ ગુમાવવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે। માત્ર ત્યાં સોસાયટીના રહીશો વાઘોડિયા પોલીસને રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા પેટ્રોલિંગ વધારો
અને ત્યાં વધારે પડતું ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ તસ્કર ગેંગ જલ્દી ઝડપાય તેના માટે તેમણે માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા.